Namaste students. In last video, I have explained if else condition. Now in this video, I am going to explain another conditional statement. That one is switch case. આપણે લાસ્ટ લેક્ચરમાં જે જોઈ ગયા એમાં એક વધારે ટોપિક કન્ડિશનલ સ્ટેટમેન્ટમાં વધારે એક ટોપિક સ્વિચ કેસ કરીને આવે છે. સ્વિચ કેસ પણ તમારે આવી ગયો હશે, પણ આપણે અહીંયા જોશું, એકવાર રિપીટ કરશું. આ પણ એક કન્ડિશનલ સ્ટેટમેન્ટ જ કહેવાય છે સ્વિચ કેસ પણ, અને ઇફના ઓપ્શનમાં આપણે યુઝ કરી શકીએ છીએ. બંને યુઝ થઈ શકે છે, ઇફ એલ્સ પણ યુઝ થઈ શકતો હોય ઓર સ્વિચ કેસ પણ યુઝ થઈ શકતો હોય. પણ ઘણી વખત આપણો કોડ જેવો કઈ રીતનો છે એના ઉપર ડિપેન્ડન્ટ છે કે બેટર આપણા માટે વધારે કયું યુઝ કરવું રહેશે, લેસ કોડિંગમાં વધારે બેટર આઉટપુટ આપણને મળી શકતું હોય, તો એવું બેટર કયું છે એ આપણે યુઝ કરી શકીએ છીએ. Okay, start કરીએ સ્વિચ સ્ટેટમેન્ટ. The switch statement is an alternative way of changing program flow according to the evaluation of an expression. Some key differences exist between the switch and if statement. થોડાક બે વચ્ચેના ડિફરન્સ આવે છે. Using the if statement in conjunctions with else if, you can evaluate multiple expressions. Switch evaluates only one expression, executing different code according to the result of that expression. So it is not better to use every time if else condition, because in switch case there is only one expression and multiple outputs. એટલે મલ્ટિપલ આઉટપુટ્સ એટલે બધા આઉટપુટ ન મળતા હોય, પણ એના વેલ્યુ ડિપેન્ડન્સ એ રીતનું આઉટપુટ આપણને પર્ટિક્યુલરલી મળતું હશે. જ્યારે આપણે ઇફ એલ્સ કન્ડિશનમાં શું કરવું પડશે? વી નીડ ટુ રાઇટ મલ્ટિપલ એક્સપ્રેશન ધેર એન્ડ મલ્ટિપલ સ્ટેટમેન્ટ ઓલ્સો ફોર ઇટ. અહીંયા આપણે સ્ટેટમેન્ટ તો લખવા જ પડશે સ્વિચ કેસમાં, પણ એક્સપ્રેશન આપણું જે છે એ સિંગલ હશે અને એના ઉપરથી કેસ થીને આપણે આઉટપુટ પર્ટિક્યુલરલી આપી શકીએ છીએ. તો આપણે એની સિન્ટેક્સ જોઈએ. પહેલા સિન્ટેક્સ ફોર સ્વિચ કેસ. Switch in the bracket one expression, then case result or value, આપણે એને વેલ્યુ પણ કહી શકીએ, result 1 and statement case 2 statement. Yes, we need to use one break. બ્રેક થી શું કરશે કે એ ત્યાંથી ને કોડ બ્રેક કરી દેશે. લાઈક એવી રીતના છે કે આ કેસ જે છે એ ટ્રુ થયો છે, રાઈટ. રિઝલ્ટ અહીંયા આપણું જે છે એ મેચ થઈ જાય છે, અહીંયા આપણું એક્સપ્રેશન છે એની સાથે અહીંયાનું વેલ્યુ મેચ થઈ જાય છે, તો આઉટપુટ આપણને ડિસ્પ્લે કરશે. અને જો અહીંયા આપણે બ્રેક યુઝ નહીં કરીએ તો આનું પણ આઉટપુટ ડિસ્પ્લે કરી દેશે. એટલે કે જ્યાં સુધી આપણે બ્રેક યુઝ ન કર્યું હોય ત્યાં સુધી કન્ટિન્યુઅસ બધાના આઉટપુટ ડિસ્પ્લે કરી દેશે. આપણે એવી રિક્વાયરમેન્ટ નથી. આપણી શું રિક્વાયરમેન્ટ જનરલી હોય કે આપણે પર્ટિક્યુલરલી જે કન્ડિશન છે ટ્રુ થઈ હોય તો એને રિલેટેડ જ આઉટપુટ ડિસ્પ્લે થાય, અને ત્યાર પછી આગળના બધા જ આઉટપુટ ડિસ્પ્લે ન થાય. તો એટલા માટે આપણે બ્રેક યુઝ કરવું પડશે. એવી રીતના નેક્સ્ટ કેસ result 3 statement break. Now what happen if any of these result are not matching with this expression? એટલે કે આ એક્સપ્રેશનમાં જે વેલ્યુ પાસ કરાવડાવી છે એમાંથી કોઈ રિઝલ્ટ મેચ નથી થતું, તો એ ટાઈમે શું થશે? જેમ આપણે કેમ ઇફમાં એલ્સ આવે છે એવી રીતના અહીંયા આવે છે ડિફોલ્ટ. ડિફોલ્ટ કોલન, ડિફોલ્ટ જે છે કીવર્ડ છે એટલે ફિક્સ આવશે ડિફોલ્ટ, અને ત્યાં આપણે આપણું સ્ટેટમેન્ટ અપ્લાય કરી શકીએ છીએ. તો શું થઈ જશે? આમાંથી ઇનકેસ એક કન્ડિશન ટ્રુ નથી થતી તો ડિફોલ્ટનો જે પાર્ટ છે એ રન થઈ જશે અને આનું આઉટપુટ આપણને ડિસ્પ્લેમાં જોવા મળશે. તો આ એક સિન્ટેક્સ છે સ્વિચ કેસની. હવે આપણે એનો એક પ્રોગ્રામ પણ જોઈ લઈએ.
script tag start, script tag over. Now I am passing value here variable percentage વાળું ઓકે પાસ અને ફેલ વાળું જોઈએ result equal to here I am giving value okay default માં એમાં ક્યાંય નહીં આવી શકે એટલા માટે આપણે બીજી જ વેલ્યુ લઈએ કોઈ નંબર લઈ લઈએ છીએ here I am passing value 10 or 5 and then variable name is value val. Now I am using switch in the bracket I am passing here val. આપણે કેના ઉપર કન્ડિશન અપ્લાય કરવી છે એ અહીંયા બ્રેકેટમાં પાસ કરવાનું so val એ ચેક કરાવડાવશું બ્રેકેટ્સ સ્વિચના હવે આપણે અહીંયા યુઝ કરશું કેસ જો એ વેલ્યુ 1 હોય એટલે કે અહીંયા આપણે કેસ 1 છે નંબર છે કઈ રીતે કે આપણે આ વેરિયેબલ ની અંદરની વેલ્યુ શું છે ઈ મેચ કરાવડાવી હોય ને જે અહીંયા લખવાનું જરૂરી નથી કે દરેક વખતે નંબર જ હોય અહીંયા સ્ટ્રિંગ કે ટેક્સ્ટ કેવી રીતના આવી શકે કોઈ પણ ટેક્સ્ટ આવી શકે લાઈક આપણે રાજકોટ સિટી પાસ કર્યું છે તો રાજકોટ હોય તો આપણે ત્યાં મેસેજ આપી યુ આર ઇન રાજકોટ સપોઝ કે અમદાવાદ હોય તો ત્યાં આપણે પાસ કરી કે યુ આર ઇન અમદાવાદ okay case colon and here I am writing document dot write in the bracket value is 1. Now another case 2 yes we also need to use break statement break here after statement then again same value is 2. Now I am skipping 3 and 4 directly using 5 otherwise it will long થઈ જશે આપણું કોડિંગમાં value is 5 and now I am using default colon document dot write value is not 1, 2 or 5 message આપી દીધો bracket over save switch case આપણે આઉટપુટમાં પ્રોગ્રામ જોઈએ value is not 1, 2 or 5 because I just a second આપણે સ્વિચમાં val વેરિયેબલ પાસ કર્યો છે અને આપણે નંબર અહીંયા સ્ટ્રિંગ પાસ કરી છે અને નીચે નંબર ચેક કરાવતા હતા એટલે મેચ નહોતું થતું ડબલ કોટ કરીએ એટલે એઝ અ ટેક્સ્ટ થઈ જાય સ્ટ્રિંગ થઈ જાય જો એવી રીતના સ્ટ્રિંગની રિક્વાયરમેન્ટ હોય તો અહીંયા ડબલ કોટ કરવા પડે અત્યારના જે છે બે વેલ્યુ મેચ નથી થતી કેમ કે એક સ્ટ્રિંગ હતી એક ન્યુમેરિકલ હતું હવે બે સેમ છે અત્યારે આપણે અહીંયા ન્યુમેરિકલ વેલ્યુ સ્ટોર કરાવડાવીએ છીએ અને ઈ ચેક કરાવડાવીએ છીએ હવે આઉટપુટ જોઈએ વેલ્યુ ઇઝ 5 હવે કોઈ બીજી વેલ્યુ પાસ કરીને એકવાર ચેક કરી લઈએ હું અહીંયા સપોઝ કે વેલ્યુ આપી દઉં છું 6 તો અહીંયા ડિસ્પ્લે કરે છે વેલ્યુ ઇઝ નોટ 1, 2 or 5 now here I am passing value 2 save and refresh value is 2
ઓકે, તો આપણને એ પર્ટિક્યુલરલી મેસેજ આપે છે કઈ વેલ્યુ છે. તો આવી રીતે આપણે યુઝ કરી શકીએ છીએ સ્વિચ કેસનો. જ્યારે સિંગલ એક્સપ્રેશન સાથે મલ્ટિપલ મેચ કરાવડાવી અને સ્ટેટમેન્ટ્સમાં આપણું આઉટપુટ આવતું હોય ત્યારે સ્વિચ કેસ યુઝ કરવું બેટર રહેશે. એટલી વાર એલ્સ ઇફ કોડિંગમાં દરેક જગ્યાએ એક્સપ્રેશન લખવું એના કરતાં બેટર ને સ્વિચ કેસ રહેશે. કન્ડિશનલ સ્ટેટમેન્ટનો ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે. conditional સ્ટેટમેન્ટમાં ટુ પાર્ટ્સ છે. ફર્સ્ટ પાર્ટ if else condition and second one is switch case. હવે ટાઈમ ફોર તમને એક્સરસાઇઝ આપું છું. ટાઈમ ફોર એક્સરસાઇઝ. તો તમારે એક્સરસાઇઝમાં એટલો ચેન્જીસ આપું છું. લાસ્ટ મેં જે પ્રોગ્રામ આપેલો હતો એમાં તમે મેસેજ ડિસ્પ્લે કરાવડાવતા હતા કે ડિસ્ટિંક્શન, ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ કે ફેલ, આ રીતે મેસેજ ડિસ્પ્લે કરાવતા હતા. હવે એમાં સાથે સાથે એક ચેકિંગ કરવાનું છે. મેં ત્યાં તમને 4 સબ્જેક્ટ્સ આપ્યા હતા, માર્ક 1, માર્ક 2, માર્ક 3 એન્ડ માર્ક 4. દેન ટોટલ એક વેરિયેબલ લીધો હતો અને પર્સન્ટેજમાં મેં તમને પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાના કીધા હતા અને એના ઉપરથી તમારે કન્ડિશન ફાઇનલી અપ્લાય કરવાની હતી. તો આ આપણી સિક્વન્સ હતી. હવે એમાં ચેન્જીસ એટલો છે કે તમારે માર્ક્સ 1 સપોઝ કે અત્યારના શું હોય છે, તમે જે ચેકિંગ મૂક્યું હતું એ પર્સન્ટેજ ઉપર મૂક્યું હતું. માની લો માર્ક્સ 1 જે છે એ તમારા 70 છે. અહીંયા હું આપી દઉં છું 70 ઇઝી કેલ્ક્યુલેશન માટે. અગેન 70 એન્ડ અગેન 70. સો અવર ટોટલ ઇઝ 280 એન્ડ પર્સન્ટેજ કેટલા આવશે? 70 આવશે. અને તમે રિઝલ્ટમાં આ પ્રોગ્રામમાં હવે તમારે એ પણ ડિસ્પ્લે કરાવવાનું રહેશે કે પાસ ઓર ફેલ. હવે એ કેવી રીતના ડિસ્પ્લે કરાવવાનું રહેશે રિઝલ્ટ, એની કન્ડિશન તમે આપી શકશો યસ, પાસ ઓર ફેલ. પણ આપણે કન્ડિશન અત્યાર સુધી પર્સન્ટેજ ઉપર અપ્લાય કરતા હતા લાસ્ટ પ્રોગ્રામમાં. ત્યારે મેં તમને કીધું હતું એ પ્રોગ્રામ કમ્પ્લીટ કરીને રાખજો. ત્યાર પછી એનો નેક્સ્ટ પ્રોગ્રામ આપીશ, એમાં થોડાક ચેન્જીસ આપીશ. એ કમ્પ્લીટ કરશો તો આ તમને ઇઝી રહેશે. જો એ પ્રોગ્રામ કમ્પ્લીટ ન કર્યો હોય તો પહેલાં હજી પ્રોગ્રામ કમ્પ્લીટ કરી લેજો, પછી આ પ્રોગ્રામ કરજો. એ પ્રોગ્રામમાં આપણે એવું હતું કે 70% ઉપર કન્ડિશન અપ્લાય કરતા હતા, પણ એકચ્યુઅલી સબ્જેક્ટમાં કોઈમાં ફેલ હોય એવું બની શકે. લાઈક કોઈને સબ્જેક્ટમાં માર્ક્સ 30 આવી ગયા એન્ડ એવી રીતના અહીંયા કેલ્ક્યુલેશન્સ જે છે એ આપણને 240 થઈ ગયા એન્ડ 240 ડિવાઈડ બાય 4 એટલે 60% થઈ ગયા. સો અહીંયા આપણે જોવા જઈએ રિઝલ્ટ, તો રિઝલ્ટ તો પાસ આવશે પણ એક સબ્જેક્ટમાં ફેલ છે. તો હવે આપણે અહીંયા કન્ડિશન જે નેક્સ્ટ મૂકવાની આવશે, આપણે રિઝલ્ટમાં જે પાસ અને ફેલ આવવું જોઈએ એ કન્ડિશન મૂકશું. એના માટે થઈને એ કન્ડિશન શેના બેઝ ઉપર હશે? સબ્જેક્ટ બેઝ. સબ્જેક્ટમાં એટલે અહીંયા તમારે ઇફ કન્ડિશનમાં કેવી રીતના યુઝ કરવાનું થશે? ઇફ m1 ગ્રેટર દેન, લાઈક આપણે 40% પાસિંગ રાખીએ છીએ, 40 માર્ક્સ બધામાં હોવા જોઈએ. if m1 greater than 40 greater than or equal to and m2 greater than equal to 40 and m3 greater than equal to 40 and m4 greater than equal to 40. એક કન્ડિશન મેં તમને કહી દીધી. હવે એવી રીતે તમારે બાકીનું આગળનું અપ્લાય કરવાનું છે. તો જો આ ચારી તમારે ટ્રુ હોય અને ટ્રુ હોય તો પહેલા તો આપણને રિઝલ્ટમાં સ્ટોર થશે વેરિયેબલમાં, રિઝલ્ટ વેરિયેબલમાં કે પાસ છે કે ફેલ, બરાબર. એલ્સમાં બાકી તમારે થઈ જશે ફેલ. આ તમને ઘણી હિન્ટ હું આપી દઉં છું. ઓકે, આ મેં બ્રેકેટ્સને એવું નથી કરેલું, પણ ઇન શોર્ટમાં મેં લખેલું છે કેવી રીતના અપ્લાય થઈ શકે. તો બધામાં તમારે ચારેય સબ્જેક્ટમાં, અહીંયા મેં 2 સબ્જેક્ટ લખ્યા છે, એવી રીતના તમારે ચારેય સબ્જેક્ટમાં 40+ માર્ક્સ હોય તો પાસ, અધરવાઇઝ ફેલ. અને પાસ છે તો તમારે એની અંદર નેસ્ટેડ ઇફ યુઝ કરવાનું થશે કે ને કેટલા પર્સન્ટેજ છે. સપોઝ કે 60% છે તો પછી આપણે ત્યાં ડિસ્ટિંક્શન ન આવવું જોઈએ. યસ, ફરીથી એકવાર રિપીટ કરું છું, થોડુંક સમજવા જેવું છે વધારે.
આપણે એક તો કોઈમાં ફેલ થયા હોય તો ફેલ નો જ મેસેજ આવે, ફેલ થઈ ગયા હોય તો પછીમાં કઈ ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ ક્લાસ કે ડિસ્ટિંક્શન કે એવું ડિસ્પ્લે ન કરે. માની લો ડિસ્ટિંક્શન અને પર્સન્ટેજ વાઇઝ ડિસ્ટિંક્શન થતા હોય પણ એક સબ્જેક્ટમાં ફેલ હોય તો આપણે એને ફેલ જ દેખાડવાનું છે. પણ બધાય સબ્જેક્ટમાં પાસ હોય અને ત્યાર પછી કેટલા પર્સન્ટેજ છે એ આપણે પર્સન્ટેજ ત્યાં ડિસ્પ્લે કરાવવાના રહેશે. આઈ મીન પર્સન્ટેજની સાથે એનું ડિસ્ટિંક્શન છે, ફર્સ્ટ ક્લાસ છે કે સેકન્ડ ક્લાસ છે કે ખાલી પાસ ક્લાસ છે. ઓકે, તો આ તમારે કમ્પ્લીટ કરવાનું છે. ફરીથી એકવાર કહી દઉં, 70% કે એનાથી અપ હોય તો ડિસ્ટિંક્શન, 60 કે એનાથી પ્લસ હોય તો ફર્સ્ટ ક્લાસ, 50 કે એનાથી પ્લસ હોય તો સેકન્ડ ક્લાસ અને 40 કે એનાથી પ્લસ હોય અને લેસ ધેન 50 હોય તો પાસ ક્લાસ. ઓકે, તો આટલું તમારે કમ્પ્લીટ કરવાનું છે. તો તમારે બે ચેકિંગ કરવાના થશે, બે ટાઈપની કન્ડિશન આવશે. ફર્સ્ટ કન્ડિશન હશે પાસ કે ફેલની, બધા સબ્જેક્ટ ઉપર ચેકિંગ થશે. અને સેકન્ડ કન્ડિશન આવશે એ પર્સન્ટેજ ઉપર આવશે, પર્સન્ટેજ ઉપરથી એને ડિસ્ટિંક્શન ફર્સ્ટ, સેકન્ડ કે પાસ ક્લાસ છે એ તમારે ડિસ્પ્લે કરવાનો છે. તો બે વસ્તુ તમારે ડિસ્પ્લે કરવાની થઈ, એક રિઝલ્ટ અને એક બીજું ક્લાસ. એના માટે એક વધારે વેરિયેબલ લઈ લેજો ક્લાસ કરીને અને ક્લાસ એનું તમે ડિસ્પ્લે કરાવડાવજો. આ પ્રોગ્રામ આટલો થઈ જાય તો તમારા લેવલે તમને ઇનફ અત્યારના રિક્વાયરમેન્ટ છે એટલું તમારે લોકોને થઈ જશે. તો આ પ્રોગ્રામ તમે કમ્પ્લીટ કરજો. નેક્સ્ટ વન એવી રીતના હું સ્વિચ કેસમાં પણ એક એક્સરસાઇઝ આપી દઉં છું. સ્વિચ કેસમાં તમારે શું પરફોર્મ કરવાનું છે? સ્વિચ કેસમાં તમારે લોકોએ ખાલી ક્લાસ જ ડિસ્પ્લે કરાવવાનો છે. You need to display class with switch case. Okay, write a definition કહું તો write a program to display class of particular સ્ટુડન્ટ, એટલે કે આપણે જે કંઈ સ્ટુડન્ટના પર્સન્ટેજ જે એન્ટર કરાવડાવેલા છે એના બેઝથી ને તમારે એનો ક્લાસ ડિસ્ટિંક્શન ફર્સ્ટ, સેકન્ડ કે પાસ ક્લાસ છે એટલું તમારે સ્વિચ કેસથી ને ડિસ્પ્લે કરાવવાનું છે. સ્વિચ કેસનું અહીંયા હમણાં જ એક્ઝામ્પલ જોઈ ગયા, તો તમારે એક વેરિયેબલ લેવો પડશે, એની અંદર કેટલા પર્સન્ટેજ સ્ટોર કરાવડાવવા પડશે અને સ્વિચ કેસમાં અહીંયા પર્સન્ટેજના બેઝ કેસ પાસ કરી અને તમારે પ્રોપર મેસેજ આપવાનો છે. ઓકે, તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. અહીંયા આપણે કન્ડિશનલ ફોર્મેટિંગ જે છે એ કમ્પ્લીટ થાય છે, કન્ડિશનલ સ્ટેટમેન્ટ જે છે એ આપણે કમ્પ્લીટ થાય છે. જે બે પાર્ટમાં આવતું હતું, ફર્સ્ટ વન ઇફ એલ્સ હતું, સેકન્ડ વન જે છે સ્વિચ કેસ હતું. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. જે એક્સરસાઇઝ આપી છે એ સાથે સાથે કમ્પ્લીટ કરતા રહેજો. ઓકે, થેન્ક યુ.